जय माताजी मित्रों, गुड मॉर्निंग। तो वागे આપણે 8:30 વાગે આપણે વ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો છે ગાઈસ। તો બેસોના માને થોડી કામની વાપી છે આ બાજુ, તો આપણે આ તો ખેતર બાજુ ઓટો મારવા। તો આ બાજુ તમે જોઈ શકો છો ફૂલસંગ ચાર બેઠા છે। હા ઓવા હા काली बुनी में कहते कि शायद घनी थी से हवे तो वाटवा वालू खाली जुओ एम। तो जो हम पाटला में अपने कपा में माने वाटी से तो फूलसंग लावे से एकदम थोड़ा हाटेड़ो ने एवं नासी जाए। रतनजी वरता थे आई आ बाजू। तो गाइस रातनी वातना आपणे वरसाद रही गयो छे, तानो फरीथी आयो नहीं हजू। तो आजनी तारीख में कोई नक्की ना कहेवाय। आज थई छे 25 तारीख। तो 25 तारीख ने आजनो कोई नक्की नहीं, वरसाद आवे तो आवे न नहीं आववानुं कोई नक्की कहेवाय नहीं। तो आपणे जो खेतर में एरंडा में पाणी भराणुं तो ए पाणी पण सुकाई गयुं छे। तो हवे आपणे थोड़ो वराप आले ने तो सारूं। तो वराप आले तो खेतर में जे धान उगेला हता ए रही जाए। हूँ तमने बताऊँ तो आपणे लसका बाजरी पाड़िया में पूंछी थी, एरिए उगवा थई थी ने उपरवासो आपणे ए दाड़े वरसाद थशे नहीं एटला माटे आपणे पाड़ियुं पईए दीधुं अने पाछुं वरसादय थयो। एटले वरसाद थवामां वधारे थयो एटले थोड़ी फेर तो पाड़शे। लसका बाजरी उजी तो छे। अने आ बाजू आपणे एरंडा, तो एरंडा पण जो उजीने आवड़ा आवड़ा थया छे बोले। तो हवे वराप थाय ने थोड़ो मय पकटक तो थाय एटले जो पड़ी रहेलो दाणो हशे ए जो कदीक उगशे ने तो ए रवा देशुं आपणे ने। जो गाळो हशे ए गाळा पासा फरीथी नाखवा पड़शे। रही जाए महत्वनुं छे गाइस के वरसाद एटलो बधो आम जे आपणे धान उग्युं छे एरंडा छे कोई जार छे तो आवुं बधुं गवार छे एना मूळ उगाड़ा नहीं थयो ने ए बहु महत्वनुं छे। एटलो बधो वरसाद आपणे नुकसान करे एवो नहीं। तो रही गयुं छे एटले हवे एने आपणे गाळा बाळा पछी पकटक तो थाय एटले नाखशुं। तो आपणे ब्लॉगनी अंदर जोड़ाई रहीजो। आ बाजू अमारे जो बे वडीलो हमां आवीश। तो आपणे जो रतनजी अने अमारा भाभी बधुं जोवा हेड्या है। तो रतनजी मापनो वरसाद आए सारूं थयुं ने बधुं रही गयुं न बधुं એટલે પૂંછી દેવાની હતી। बाने रतनजी बे जणा जोवा हेड्या है बधुं भरावीमां जार बार एरंडा लसका बाजरी ना बधुं जोवे फरी फरी। आ बाजू अमारे फूलसंग पोटको उपाड़ीने आई गया। जो चा बे मोटा मोटा कैड़िया जोवा नीकळ्या बधुं। तो गाइस फाइनली आपणे पाटणथी आवीने शाकभाजी समारी कारेलो लाई थी। तो कारेलो समारीने हवे
પોચ પડી ગઈ હતી. ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો તો ગાઈસ, તો ભેંસ દોવા આવી ગયો આપણે. તો ખોણ કરીને ફૂલસંગને આલ્યું તો ફૂલસંગ ખોણ લઈને આવી ગયા આ બાજુ આપણે. તો તમે જોઈ શકો હા તો આમ તાકો આવી ભેંસ દોવાની છે ભાવ. હા દૂધ ચેવી રીતે ખવાય છે તો તમે જોઈ શકો. જો ચેવી થઈ ગયા તો મિત્રો જો તાજું ખાવું હોય ને તો આવા ગારમ ફરવું પડે. જો અત્યારે હાલત આ જોયા જન્મય પડીને સોળસી ભેંસ્યા કેવી થઈ જાય તારી ના કાકાની લે બધું તમારે તો બૈરામ બધે ગારો ઉડાડ્યો ને. આ જો આ એ જોયા કેવું કર્યું રબડી. જો અને ગારો એટલો કર્યો છે અને ગારો હવે એકદમની નવરાવશો. જો બૈરામ ગારો ઉડાડે છે એકદમની નવરાવશો પોણી સોટી અને પછી દોશો તાણ. તો ભેંસો ગાઈસ એમને તો રખાતી નહીં. આવું બધું વેટ કરવું પડે દૂધ ખાવા માટે. તો તમે જોઈ શકો કે આટલા ગારામાં પડીને કાઢવીએ પડે, એને ચાલ લાઈને નાખવીએ પડે, એના નવરાવીએ પડે. તો ફૂલસંગ આ બાજુ નવરાવી ભેંસને. હજુ બીજું પાણી લાવવું પડશે છે ને. ખાડામાંથી થોડું નેચે સોટવું હતું ખબર રાખે નહીં બધી હજુ તો છે ગાર એ બધું. જો હું થોડું ધોજો હા ને મને તો મેલશે ને એક લમણા હોય તો બધું મોટું ગારો ગારો કરશે. તો ગાઈસ આપણે કાલના વિડીયોમાં કોઈની કોમેન્ટ આવી નહીં કે જેટલો વરસાદ છે તમારા ગામમાં, તો કોમેન્ટ કરો મિત્રો હારી કે જેવો વરસાદ છે. અમારે તો જો અત્યારે પાટણવાળામાં આવો વરસાદ છે. તો તમે જોઈ શકો વાતાવરણ અત્યારે પણ અમે પાટણથી આવ્યા તો પાટણથી જ વરસાદ ચાલુ હતો. શું કહેવાનું નહીં? તો આપણે બપોરે પાટણ હતા અને એસપી હિન્દુસ્તાનના એક્ટર મફુ કાકાનો ફોન આવ્યો હતો. ભેંસ જોવો છે પણ હવે કે મારે પહેલા જોટો સારું લેવું હોય તો આપણે એક જોટાનો વિડીયો નાખ્યો મોય અને જોટું વેચી તો 2 દાડામાં આપણે ગોતિયાલ છે. તો પેલી હા જોઈએ લો ફટોફટ ડોલ ધોઈ લેતા વડો. તો ગાઈસ આપણે પાટણ હતા ને તાણા મફુ કાકાનો ફોન આવ્યો તો કે જો એમને 2 દાડા પહેલાં ફોન કર્યો હોત તો ગમે ત્યાંથી આપણે સેટ કરી આલો. પણ એક હતું પણ એવી તરત ફોન કરે ને તરત ગરાક બેઠા હતા એટલે તરત વેચાઈ. તો એમના માટે જોવું 2 દાડામાં આપણે ભેંસ. તો આ ડોલ લઈ લે પવાલી ધોવાની એટલે અમારો ખાસ ફૂલસંગના ભાઈ બનશે. શું કહેવાનું નહીં? ઓલે પકડે એટલે ધોઈ લાય. હું ફોન લાવું ફટફટ એટલે હમણાં ગારો કરતી હોય.